નમસ્કાર, સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપ જાણો છો આ ગાયનો દીકરો એવો બળદ 3 વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણી સુખાકારી માટે સખત મહેનત મજૂરીનું કામ કરતો રહે છે અને જીવન પર્યત આપણી સુખાકારી માટે આપણા ખેતરોમાં પોતાનો પસીનો વહાવતો રહે છે। મિત્રો, આપ સૌ જાણો છો આજે સમય પલટાયો છે, બળદની જરૂરિયાત રહી નથી। આવા હજારો બળદો છેલ્લા કેટલાક વર્ષોમાં કતલખાને ધકેલાઈ ચૂક્યા છે। આજે આપણે સૌ રાજકોટ, સુરત, મુંબઈ કે વિદેશોમાં સુખ સમૃદ્ધિની છોડોમાં આડોટીએ છીએ ને, એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે। આ બધા વૃદ્ધ, અશક્ત, લાચાર, બીમાર, મરણ પથારીએ પડેલા અને મરણની રાહ જોતા બળદો આપણને પૂછતા હોય છે, આખી જિંદગી મેં તમારા માટે, તમારી સુખાકારી માટે ખેતરોમાં કામ કર્યું છે, પસીનો વહાવ્યો છે, હવે મારી વૃદ્ધાવસ્થામાં શું તમે મને ઘાસ અને પાણી નહીં આપી શકો? આ બધા બળદો ગાયના દીકરા એવા ક્યાંય ખેતરોમાં પોતાના પેટ માટે મોઢું નાખે ને તો એને નિર્દયતાપૂર્વક દંડાથી ફટકારવામાં આવે છે। સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં અત્યારે આવા 1600 બળદો જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ હાજર છે અને સંખ્યા હજી સતત વધી રહી છે। આ બધા બળદોના ઘાસની હેરફેર માટે સંસ્થાને આ ટ્રેક્ટર કમ લોડરની જરૂરિયાત છે। 7 લાખ રૂપિયા કિંમત થાય છે। જરૂરી નથી એક જ દાતા આગળ આવે, આપ 1 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા આપી સહયોગી દાતા બની શકો છો। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, જીવદયા પ્રેમી મિત્રોને, ગૌ પ્રેમી મિત્રોને, આ નિર્દોષ જીવો જે આપણો જીવનનો આધાર છે એના માટે આ ટ્રેક્ટરનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ મૂંગા જીવો એવા ગાયના દીકરા માટે કરી ઈશ્વરના અને મૂંગા જીવોના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મૂંગા જીવોની વ્યથા, આપણા ગાયના દીકરા એવા બળદોની વેદના રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।